વિદ્યાર્થીઓ, આજે આપણે પાર્ટ 2 કેમેસ્ટ્રીમાં રેડોક્સ ચેપ્ટર ચાલુ કરીએ છીએ. રેડોક્સ પ્રક્રિયા જે અત્યંત ઉપયોગી છે. હવે આપણે ચેપ્ટર 1 ચાલુ કરીએ છીએ. જ્યાં ઓક્સિડેશન થાય છે ત્યાં હંમેશા રિડક્શન થતું હોય છે. તો જૂનવાણી વ્યાખ્યા મુજબ ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય. અને ઊંધું, ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તેને રિડક્શન કહેવાય. એટલે જ્યારે જ્યારે ઓક્સિડેશન થતું હોય ત્યારે રિડક્શન થાય જ છે. એકલું ઓક્સિડેશન શક્ય નથી કે એકલું રિડક્શન શક્ય નથી. આ વાક્ય યાદ રાખો. એની વિગતવાર હમણાં બધી વ્યાખ્યાઓ આવશે. રસાયણ વિજ્ઞાન એ રેડોક્સ પ્રણાલીના અભ્યાસનું એક વિજ્ઞાન છે. દુનિયાભરની તમામ પ્રક્રિયાઓ રેડોક્સ નથી. હાઇડ્રોજન ઓઇલ સાથે જોડાઈ પાણી આપે, આ રેડોક્સ નથી. એટલે અમુક પ્રક્રિયાઓ રેડોક્સ છે. એટલે એને કીધું રસાયણ વિજ્ઞાન રેડોક્સ પ્રણાલી. એટલે પ્રક્રિયાના ઘણા બધા પ્રકાર હોય, એમાંનો એક પ્રકાર રેડોક્સ છે. એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ આ ચેપ્ટરમાં. વિભિન્ન પદાર્થના અભ્યાસને, વિભિન્ન પદાર્થ એટલે કે જુદા જુદા પ્રકારના જે પદાર્થો છે અને એક પદાર્થના બીજા પદાર્થમાં રૂપાંતરણના અભ્યાસને રસાયણ વિજ્ઞાન કહેવાય. હમણાં બતાવ્યું હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી આપશે. કાર્બનનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બનશે. આ રસાયણ વિજ્ઞાન થયું. એટલે એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતરણ. આ રૂપાંતરણ વિવિધ પ્રક્રિયા દ્વારા થાય છે. એટલે પ્રક્રિયાના ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો એ તટસ્થીકરણ પ્રક્રિયા છે. જ્યારે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય તો આ ઓક્સિડેશન થયું, એ રેડોક્સ પ્રક્રિયા છે. એટલે આવી રાસાયણિક પ્રક્રિયાના ઘણા બધા પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે રેડોક્સ પ્રક્રિયાઓ. રેડોક્સ પ્રક્રિયા આવી પ્રક્રિયાનો મહત્વનો એક વર્ગ છે. એટલે દુનિયાભરની તમામ રાસાયણિક પ્રક્રિયાઓ રેડોક્સ નથી, પણ અમુક પ્રક્રિયા જે રેડોક્સ છે એ કેમેસ્ટ્રીનો એક વર્ગ છે. અનેક ભૌતિક અને જૈવિક પરિઘટનાઓ, અનેક ભૌતિક, હવામાં ઓક્સિજન છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એમાંથી પરમાણુ બનશે. આ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજનમાં ઉમેરાઈને ઓઝોન બનશે. એ એક રેડોક્સ છે, ભૌતિક પ્રક્રિયા થઈ. આપણા શરીરમાં ઘણી બધી જૈવિક, શરીરની અંદર થાય જૈવિક પ્રક્રિયાઓ રેડોક્સ છે. જેમ કે ગ્લુકોઝનું દહન થાય એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. આપણે ખોરાક ખાઈએ છીએ, ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને ગ્લુકોઝનું શરીરમાં મંદ દહન થાય એટલે આપણને ઉર્જા આપશે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બહાર કાઢે. તો આ જૈવિક પ્રક્રિયા થઈ, આ રેડોક્સ છે. આ પ્રક્રિયાનો વ્યાપક રીતે ઔષધ વિજ્ઞાનમાં, દવા બનાવતી ફેક્ટરીની અંદર, જીવ વિજ્ઞાન બાયોલોજીમાં, ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝની અંદર, ધાતુ કર્મ વિધિમાં એટલે આયર્નના ઓક્સાઇડમાંથી આયર્ન મેળવીએ છીએ તો એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. Fe2O3 જમીનમાંથી મળે આયર્ન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ હારે પ્રક્રિયા થાય તેમાંથી આયર્ન ધાતુ મળે. એટલે ધાતુના ખનિજમાંથી ધાતુ મેળવવાની ક્રિયા, ધાતુ કર્મ વિધિ, એ એક રેડોક્સ પ્રક્રિયા છે. અહીં કાર્બન મોનોક્સાઇડમાં CO2 બન્યું, ઓક્સિડેશન થયું. Fe2O3 માંથી ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન થયું. આ બધું વિગતવાર આગળ આવશે. કૃષિ વિજ્ઞાન, ખેતરની અંદર
તેનું મહત્વ તે વાતથી સ્પષ્ટ થાય કે તેનો ઉપયોગ નીચેના ક્ષેત્રની રેડોક્સ પ્રક્રિયા જેવી કે ઘરની અંદર ઘણી બધી રેડોક્સ પ્રક્રિયા છે. લોખંડનું કટાવ એક રેડોક્સ પ્રક્રિયા છે. પરિવહન એટલે વાહનની અંદર બળતણનું દહન થવું. વ્યવસાયિક ક્ષેત્રે અનેક પ્રકારના ઈંધણના દહનથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે બળતણનું દહન થાય. પેટ્રોલ, ડીઝલ આ બધી એક રેડોક્સ પ્રક્રિયા છે. અતિક્રિયાશીલ ધાતુઓ અને અધાતુના નિષ્કર્ષણ માટે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં, પછી કોસ્ટિક સોડા જેવા ઉત્પાદનમાં, એટલે કે કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એનું ઉત્પાદન થાય છે. એ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે. શુષ્ક અને ભીની બેટરી કાર્યરત કરવા માટે શુષ્ક બેટરી, આપણા ઘરમાં જે પેન્સિલ સેલ વાપરીએ છીએ એ પેન્સિલ સેલની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ રેડોક્સ છે. આ સૂકી. પછી વાહનમાં બેટરી હોય છે, સલ્ફ્યુરિક એસિડ હોય, એમાં લેડની પ્લેટ બેસાડેલી હોય છે, લેડ ધાતુની, અને એમાંથી જે આપણે વીજળી મેળવીએ છીએ એ પણ એક પ્રકારનો રેડોક્સ પ્રક્રિયા છે. સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં લેડની પટ્ટી ડુબાડેલી હોય અને લેડ ડાયોક્સાઇડનો સળિયો, એમાંથી વીજળી મળશે વાહનની અંદર, તો એ પણ રેડોક્સ પ્રક્રિયાને કારણે હોય છે. આપણા ઘરમાં પેન્સિલ સેલ, સૂકો કોષ, એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય રેડોક્સ પ્રક્રિયાઓ છે. પછી લોખંડનું કટાવ, ધાતુનું ક્ષારણ, લોખંડનું કટાવ. હાલમાં હાઇડ્રોજન અર્થવ્યવસ્થા ઈંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ, હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરતા એમાંથી પાણી મળશે. અહીંયા આગળ H2 માંથી H2O બને છે એટલે ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિડેશન. હાઇડ્રોજન લિક્વિડ, પ્રવાહી હાઇડ્રોજન હવામાં બળે ત્યારે પાણી અને ઉર્જા આપશે. અહીં O2 ના 2 પરમાણુમાંથી એક થઈ ગયો એટલે રિડક્શન થયું. તો હાઇડ્રોજનનું દહન થવું એ રેડોક્સ પ્રક્રિયાઓ છે. ઓઝોનના સ્તરમાં ગાબડું પડે છે. વાતાવરણમાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય તો એ ઓઝોન સાથે પ્રક્રિયા કરી એમાંથી O2 અને NO2 બનશે. ઓઝોનમાંથી ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન. NO માં ઓક્સિજન આવ્યો એટલે ઓક્સિડેશન. જો O3 3 ઓક્સિજન હતા એમાંથી અણુમાં 2 થઈ ગયા એટલે એક ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન. NO માં એક ઓક્સિજન આવ્યો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. એટલે હવામાં ઓઝોનનું સ્તર છે એમાં ગાબડું પડે એ પણ રેડોક્સ પ્રક્રિયા છે. હવે આપણે રેડોક્સ પ્રક્રિયાના ચિરસમંત ખ્યાલ. ચિરસમંત એટલે કે ક્લાસિકલ ચુનવાણી ખ્યાલ. એટલે આપણે આ ચેપ્ટરમાં પહેલા જૂનવાણી વ્યાખ્યા આવશે, પછી એની કેટલીક મર્યાદાઓ છે એના આધારે આધુનિક વ્યાખ્યાઓ કઈ રીતે ડેવલપ થઈ એની વાત આવશે, એના વિશે વિગતવાર અભ્યાસ આવશે. એટલે એક મુદ્દો 8.1 રેડોક્સ પ્રક્રિયાનો ચિરસમંત ખ્યાલ, ક્લાસિકલ આઈડિયા, ચુનવાણી વિચાર, ઓક્સિડેશન અને રિડક્શન. મૂળ રીતે તત્વ કે સંયોજનમાં આ બહુ જૂનવાણી વ્યાખ્યા જાણજો. કોઈ એક તત્વ હોય કે કોઈ એક સંયોજન હોય, જેમ કે તત્વ મેગ્નેશિયમ છે એમાં ઓક્સિજન ઉમેરાય, આ તત્વ છે. કા તત્વની અંદર અને કા સંયોજનની અંદર ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન શબ્દ વપરાતો હતો. મેગ્નેશિયમ તત્વ છે એમાં ઓક્સિજન ઉમેરાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. નાઇટ્રિક ઓક્સાઇડ એક સંયોજન છે એમાં ઓક્સિજન ઉમેરાઈને NO2 બને. એટલે કે તત્વ કે સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય એ માટે ઓક્સિડેશન શબ્દ વપરાતો હતો. વાતાવરણમાં ડાયોક્સિજન, આ માઇનસ નથી, લગભગ 20% જેટલો, હવામાં કુલ કદના 20% જેટલો ઓક્સિજન આવેલો છે. એના હાજરીને કારણે તે ઘણા તત્વો સાથે જોડાય અને આ કારણે પૃથ્વી પર
તત્વ સામાંતના ઓક્સાઇડ સ્વરૂપે જ પ્રાપ્ત થાય છે. યસ, મોટા ભાગના જે સક્રિય તત્વો છે એના ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે. હવે જે સક્રિય તત્વો છે એને ઓક્સિજન જોડાય એટલે તત્વો કુદરતમાં મુક્ત સ્વરૂપે હોતું નથી, તેના ઓક્સાઇડ સ્વરૂપે જ હોય છે. ઓક્સિજનની આ મર્યાદિત વ્યાખ્યા મુજબ ઓક્સિડેશન પ્રક્રિયા નીચે મુજબ, એટલે અહીંયા આપણે જે શીખીએ છીએ એ ઓક્સિડેશનની મર્યાદિત વ્યાખ્યા છે. એટલે ઓક્સિજન જ્યાં ઉમેરાતો એના ઉદાહરણ છે. તો હમણાં મેં કીધું કે રેડોક્સ પ્રક્રિયા તો ઓક્સિડેશન રિડક્શન બેનો સંયુક્ત હોય એ કઈ રીતે, એ પણ ડિટેલમાં આવશે. જો તમને કહું કઈ રીતે, અહીંયા મેગ્નેશિયમ ધાતુની અંદર ઓક્સિજન ઉમેરાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. હવે મોલને ધ્યાનમાં નહીં લેવાના, અણુસૂત્ર ધ્યાનમાં લેવાના. મોલને ધ્યાનમાં નહીં લેવાના, અણુસૂત્ર. મેગ્નેશિયમમાં ઓક્સિજન આવ્યો એટલે ઓક્સિડેશન, પણ O2 માંથી MgO બન્યો તો ઓક્સિજન દૂર થયો ને, એટલે રિડક્શન કહેવાય છે. આ બે વડે ગુણી નાખો તો બેના બે થઈ, એમને એક અણુમાં બે ઓક્સિજન હતા અને એક અણુમાં એક થઈ ગયો એટલે એક ઓક્સિજન દૂર થયો કહેવાય, મોલને ધ્યાનમાં લઈ ત્યારે. એટલે રિડક્શન થાય જ છે. એટલે આગળ જે બોલ્યું એ સાચું જ હતું. અહીંયા ફક્ત ઓક્સિડેશન શબ્દ ડિટેલમાં સમજાયો. પૃથ્વી પર ઓક્સાઇડ સ્વરૂપે હોય, આમ મર્યાદિત વ્યાખ્યા નીચે મુજબ સમીકરણથી રજૂ કરી શકાય. 2Mg + O2 એટલે Mg માંથી MgO બન્યું, ઓક્સિજન ઉમેરાય છે માટે ઓક્સિડેશન. સલ્ફર + O2 એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે, તો સલ્ફરમાં ઓક્સિજન ઉમેરાય માટે એ પણ ઓક્સિડેશન છે. હવે પ્રક્રિયા 8.1 અને 8.2 માં તમે જોયું મેગ્નેશિયમ અને સલ્ફર તત્વમાં ઓક્સિજનના ઉમેરાવાને કારણે ઓક્સિડેશન પામે છે. એ જ રીતે મિથેન પણ પોતાનામાં ઓક્સિજન ઉમેરાવાને કારણે ઓક્સિડેશન પામશે. મિથેન એટલે CH4. હવામાં બાળતા આમાંથી 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન લઈ જાય એટલે 2H2O. આમાંથી 4 હાઇડ્રોજન જાય છે, 2 ઓક્સિજન વપરાશે એટલે 2H2O. હવે 4 માંથી 2 અહીંયા વપરાઈ ગયા તો 2 બાકી છે, એ C સાથે 2 O આવે એટલે CO2 બનશે. જો પ્રક્રિયા 8.3 નું ધ્યાનપૂર્વક અવલોકન કરવામાં આવે તો મિથેનમાં હાઇડ્રોજનનું સ્થાપન એટલે હાઇડ્રોજન દૂર થાય છે અને ઓક્સિજન દ્વારા લેવાય, જેથી રસાયણ વૈજ્ઞાનિકને પ્રેરણા મળી કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. એટલે આપણે વ્યાખ્યામાં ધીમે ધીમે સુધારો થયો. ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજનનું ઉમેરાવું કે હાઇડ્રોજનનું દૂર થવું એટલે ઓક્સિડેશન કહેવાય. વૈજ્ઞાનિકને આ પ્રક્રિયા ઉપરથી પ્રેરણા મળી. સૌથી પહેલા જૂનવાણી શબ્દ હતો ખાલી ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન. હવે નવું જાણવા મળ્યું, ઓક્સિજન ઉમેરાય છે અહીંયા અને હાઇડ્રોજન દૂર થાય એટલે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. એટલે થોડોક ફેરફાર આવ્યો. શું? ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય એટલે ઓક્સિડેશન થયું કહેવાય. આ રીતે ઓક્સિડેશન શબ્દને વિસ્તૃત રીતે પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવ્યું. હવે આપણે નીચે દર્શાવેલ ઉદાહરણમાં હાઇડ્રોજન દૂર થઈને ઓક્સિડેશન થતું હોય તેવી પ્રક્રિયા લઈને 8.4 આ H2S છે, હાઇડ્રોજન સલ્ફાઇડ. એને હવામાં પ્રક્રિયા કરતા ઓક્સિજન સાથે અહીં 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે જોડાય 2H2O બનશે અને અહીંયા સલ્ફર મળ્યું તો H2S માંથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે ઓક્સિડેશન. રસાયણ વૈજ્ઞાનિકના જ્ઞાનમાં જેમ જેમ વૃદ્ધિ થતી ગઈ
એમ પ્રક્રિયા 8.1 થી 8.4 ની જેમ બરાબર. આ તમે જોયું ને શું થયું, અહીંયા આગળ સલ્ફર સાથેનો હાઇડ્રોજન દૂર થયો એટલે પણ ઓક્સિડેશન કહેવાય. એટલે હાઇડ્રોજનને આધારે ઓક્સિડેશન નામ આપ્યું. ઓક્સિજન સિવાય અન્ય વિદ્યુત ઋણ તત્વોનો સમાવેશ થતો હોય તેને ઓક્સિડેશન કહેવા લાગ્યા. તો મેગ્નેશિયમનું ફ્લોરિન અને સલ્ફર દ્વારા થતું એટલે વિદ્યુત ઋણ તત્વ એટલે આપેલા કોઈ તત્વમાં વધુ વિદ્યુત ઋણતા વાળું તત્વ ઉમેરાય તો પણ ઓક્સિડેશન આવ્યું. એટલે ઓક્સિજનનું ઉમેરાવું કે હાઇડ્રોજનનું દૂર થવું એટલે ઓક્સિડેશન. એ સિવાય તત્વમાં એટલે ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, હજી તત્વમાં વિદ્યુત ઋણ તત્વનું ઉમેરાવું, વધુ વિદ્યુત ઋણતા વાળા તત્વનું. એટલે જે કોઈ તત્વ છે એમાં વધુ વિદ્યુત ઋણતા વાળું તત્વ ઉમેરાય તો પણ ઓક્સિડેશન થયું કહેવાય. એવો ખ્યાલ મગજમાં આવ્યો. તો મેગ્નેશિયમ ધાતુ છે એટલે ઓબ્વિયસલી છે એના કરતાં અધાતુની વિદ્યુત ઋણતા વધારે જ હોય. તો ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા વધારે ધાતુ કરતાં, અહીંયા ક્લોરિનની વધારે, અહીંયા સલ્ફરની. તો મેગ્નેશિયમમાંથી MgF2 બને એટલે મેગ્નેશિયમ તત્વની અંદર વધુ વિદ્યુત ઋણતા વાળું તત્વ ફ્લોરિન ઉમેરાય એટલે ઓક્સિડેશન. કારણ કે ક્યાંય હાઇડ્રોજન કે ઓક્સિજન તો છે જ નહીં એટલે હાઇડ્રોજન ઓક્સિજનને આધારે વ્યાખ્યા આપી શકાય નહીં. એટલે નવું આવ્યું કે જે તે તત્વમાં તેના કરતાં વધારે વિદ્યુત ઋણતા વાળું તત્વ ઉમેરાય તો પણ ઓક્સિડેશન કહેવાય. મેગ્નેશિયમમાં ક્લોરિન ઉમેરાય MgCl2, મેગ્નેશિયમમાં સલ્ફર ઉમેરાય MgS. અહીં ખરેખર મેગ્નેશિયમ +2 અને F- હોય છે. મેગ્નેશિયમ ક્લોરાઇડમાં Mg+2 અને Cl- હોય છે. MgS માં Mg+2 અને S-2 હોય છે. આ બધું જ ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયાના સમૂહમાં ઉપરોક્ત પ્રક્રિયા 8.8 થી 8.7 સમાવતા રસાયણ વૈજ્ઞાનિકોને ઓક્સિડેશન માટે માત્ર હાઇડ્રોજન દૂર થવું નહીં પણ કોઈ વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની ક્રિયાને પણ પ્રોત્સાહન મળ્યું. એટલે વિદ્યુત ઋણ તત્વ દૂર થાય એટલે અહીંયા આગળ વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો પણ તેને ઓક્સિડેશન કહેવામાં આવે છે. જેમ કે K4Fe6. આ K4Fe6 માં પોટેશિયમ 4 છે. અહીં K3Fe6 બને ત્યારે પોટેશિયમ, હવે ખરેખર શું છે ખબર, અહીં 4 પોટેશિયમ છે. પોટેશિયમ ફેરોસાયનાઇડ એની H2O2 હારે પ્રક્રિયા થાય એટલે એમાં પોટેશિયમ ફેરીસાયનાઇડ, તો એક પોટેશિયમ દૂર થયો એટલે K4Fe6 માંથી K3Fe6 વિદ્યુત ધન એટલે ધન આયન દૂર થતો હોય. પોટેશિયમ ફેરીસાયનાઇડમાં રૂપાંતર થાય પહેલા પોટેશિયમ ફેરોસાયનાઇડથી પોટેશિયમ દૂર થાય એમને પણ ઓક્સિડેશન કહેવાય. એટલે હજી એક ચોથો પોઈન્ટ આવ્યો, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, વિદ્યુત ઋણમય તત્વ એટલે વધુ વિદ્યુત ઋણતા વાળું દાખલ થાય, વિદ્યુત ધન એટલે કે ઓછી વિદ્યુત ઋણતા વાળું તત્વ દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. ટૂંકમાં ઓક્સિડેશન શબ્દ તે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો કે કોઈ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય, વિદ્યુત ઋણમય તત્વ એટલે વધુ વિદ્યુત ઋણતા વાળું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન દાખલ થાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો ઓક્સિડેશન કહેવામાં આવે છે.
હવે આ થઈ જૂનવાણી વાત. સ્ટેપ બાય સ્ટેપ. પહેલા ખાલી ઓક્સિજનને આધારે વ્યાખ્યા હતી, પછી ફક્ત હાઇડ્રોજનને આધારે હતી, પછી વિદ્યુત ઋણમય તત્વો ઉમેરવાને આધારે વાત આવી, પછી વિદ્યુત ધનમય તત્વો દૂર થવાને આધારે વાત આવી. એટલે આમાંથી આ બન્યું એમાં એક પોટેશિયમ, એટલે ઓછી વિદ્યુત ઋણતા ધન આયન દૂર થાય, વિદ્યુત ધનમય એટલે ધન આયન દૂર થાય. 4 પોટેશિયમ હતા, એમાંથી 3 થયા. આ મોલ છે નહીં, અણુસૂત્રમાં 4 પોટેશિયમ હતા, અણુસૂત્રમાં 3 થઈ ગયા, એટલે એક પોટેશિયમ દૂર થયો. એના આધારે શરૂઆતના સંયોજનમાંથી ઊંધું ઓક્સિજનના દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન ગણવામાં આવતી હતી. એટલે મેં કીધું મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. ચલો, Mg માંથી MgO એ ઓક્સિડેશન થયું, પણ O2 માંથી MgO બને છે. તો અહીંયા અણુસૂત્ર જોવાનું, મોલ જોવાના નહીં. એ મોલ તો આપણે સંતુલન માટે લખીએ. અણુસૂત્રમાં 2 ઓક્સિજન હતા, હવે એક અણુસૂત્રમાં 1 ઓક્સિજન થયો, એટલે ઓક્સિજન દૂર થયો કહેવાય, એટલે એને રિડક્શન કહેવામાં આવે છે. હાલમાં રિડક્શન શબ્દને વિસ્તૃત રીતે પદાર્થમાંથી ઓક્સિજનનું દૂર થવું કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થવું. વિદ્યુત ઋણમય એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વગેરેનું દૂર થવાની ક્રિયા, અથવા તો હાઇડ્રોજન ઉમેરાવું અને વિદ્યુત ધનમય તત્વનું દાખલ થવું, એને રિડક્શન કહેવાય. અને ઊંધું બરાબર. કઈ કઈ પ્રક્રિયા, હવે બેયનું કમ્પેરિઝન કરીને સમજાવી દઉં. ઓક્સિડેશન એટલે કે ધ્યાન આપજો, ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, વિદ્યુત ઋણમય તત્વનું દાખલ થવું, એટલે વધુ વિદ્યુત ઋણતા વાળું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું, એટલે કે પોટેશિયમ, સોડિયમ એવા વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું. એનાથી ઊંધું ઓક્સિજનનું દૂર થવું, હાઇડ્રોજનનું ઉમેરાવું, આનાથી ઊંધું. પછી વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું અને વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું. આ બધાને રિડક્શન કહેવામાં આવે છે. હવે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. એટલે આ બધી જૂનવાણી ચિર સમંત વ્યાખ્યા હતી. જેમ જેમ કેમિસ્ટ્રીનો વિકાસ થયો એમ વ્યાખ્યાઓમાં થોડા ફેરફાર આવેલા હતા. હવે આપણે આગળ જઈએ. ઉપરોક્ત જણાવેલ વ્યાખ્યા અનુસાર નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ છે. 2 મોલ મર્ક્યુરી ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય, એટલે HgO છે એમાંથી Hg બનશે. ઓક્સિજનનું દૂર થવું એટલે રિડક્શન. પછી FeCl3 છે એમાંથી FeCl2 બને છે. તો વિદ્યુત ઋણમય તત્વ, એટલે અહીંયા વિદ્યુત ઋણમય ક્લોરીન છે. મોલને ધ્યાનમાં નથી લેવાના. અણુસૂત્રમાં 3 ક્લોરાઇડ હતા, અહીંયા અણુસૂત્રમાં માત્ર 2 જ ક્લોરાઇડ છે, તો 1 ક્લોરીન દૂર થાય છે, એટલે રિડક્શન. ફેરિક ક્લોરાઇડમાંથી વિદ્યુત ઋણમય દૂર થાય એટલે રિડક્શન. હવે ઇથિન છે એમાં હાઇડ્રોજન ઉમેરાય. જો અહીં CH2 એટલે C2H4 ધોરણ 10 ઇથિન છે એમાં હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે CH3 CH3 C2H6 બને છે.
અહીંયા અણુસૂત્રમાં 4 હાઇડ્રોજન હતા એની બદલે 6 થયા. હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન. HgCl2 ના અણુસૂત્રમાં મર્ક્યુરી એક જ છે, મોલ લે. આ મર્ક્યુરસ ક્લોરાઇડમાં મર્ક્યુરી 2 છે. આ બેનું બંધારણ ફેર Hg+2 માં 2 ક્લોરાઇડ હોય. અહીંયા HgCl અને HgCl, એમાં એક મર્ક્યુરી એટલે વિદ્યુત ધનમય ઉમેરાય છે. મર્ક્યુરી ક્લોરાઇડમાં મર્ક્યુરીનું ઉમેરણ, તો મર્ક્યુરી કેવો વિદ્યુત ધન એટલે ધન આયન દૂર ઉમેરાય છે. દૂર થાય તો ઓક્સિડેશન, ઉમેરાય તો રિડક્શન. પ્રક્રિયા 8.11 માં સાથે સાથે સ્ટેનસ ક્લોરાઇડમાં વિદ્યુત ઋણમય તત્વો એટલે SnCl2 માં વિદ્યુત ઋણમય 2 છે. તો અહીંયા વિદ્યુત ઋણમય વધુ એટલે વિદ્યુત ઋણતા વધારે હોય. વિદ્યુત ઋણ તત્વો ક્લોરાઇડની સંખ્યા વધી. આના અણુસૂત્રમાં 2 ક્લોરાઇડ હતા, અહીં 4 છે. એટલે એમાંથી ક્લોરીનના ઉમેરણ ઓક્સિડેશન થઈ સ્ટેનિક ક્લોરાઇડ પણ બને છે. એટલે વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય છે એટલે એનું ઓક્સિડેશન છે. આ પર તરત જ ખ્યાલ આવે કે ઓક્સિડેશન રિડક્શન હંમેશા એક સાથે જ થાય છે. આ બધી જ જણાવેલી બધી જ પ્રક્રિયાના પુનઃ અભ્યાસ પરથી જોઈ શકો. આથી આવી રાસાયણિક પ્રક્રિયા માટે રેડોક્સ શબ્દ આપવામાં આવેલો છે. એટલે જ્યારે જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે રિડક્શન થાય જ, અને તેને માટે રેડોક્સ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. હવે આપણે પહોંચ્યા કોયડો 8.1. આ કોયડાના ઉકેલ માટે તમે જો ક્વેશ્ચન પહેલા નીચે દર્શાવેલી પ્રક્રિયામાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. રેડી? આપણે જૂનવાણી વ્યાખ્યા મુજબ, આધુનિક હજી શીખ્યા નથી. H2S વત્તા Cl2 માંથી 2HCl અને સલ્ફર બને છે. આપણે કોનું ઓક્સિડેશન ને કોનું રિડક્શન થાય છે. અહીંયા H2S માંથી સલ્ફર બને છે, હાઇડ્રોજન દૂર થાય છે એટલે ઓક્સિડેશન. ક્લોરીનમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે રિડક્શન. H2S નું ઓક્સિડેશન થાય છે કારણ કે વિદ્યુત ઋણ ક્લોરીન પરમાણુ હાઇડ્રોજન ઉમેરાય છે. હવે સલ્ફર પાસેથી વધુ વિદ્યુત ઋણ ધન, H2S માં સલ્ફર ઋણ છે અને હાઇડ્રોજન ધન છે. એટલે બે રીતે હાઇડ્રોજન દૂર થાય છે કે વિદ્યુત ધનમય હાઇડ્રોજન, સલ્ફર ઋણ છે એટલે જેની સંયોજકતા માઈનસ હોય વિદ્યુત ઋણ, સંયોજકતા પ્લસ હોય વિદ્યુત ધન. વધુ વિદ્યુત હાઇડ્રોજન દૂર થાય છે. ક્લોરીનના પરમાણુમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કારણે ક્લોરીનનું રિડક્શન થાય છે. પછી અહીંયા બરાબર ક્લોરીનમાં હાઇડ્રોજન ઉમેરે એટલે રિડક્શન થાય છે. બીજું ધ્યાન લે, Fe3O4 પ્લસ 8Al માંથી 9Fe ને 4Al2O3. Fe3O4 માંથી Fe બને છે એટલે Fe3O4 માંથી ઓક્સિજન દૂર થાય છે એટલે રિડક્શન. એલ્યુમિનિયમ માંથી Al2O3 બને, ઓક્સિજન ઉમેરાય છે માટે ઓક્સિડેશન. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે કારણ કે ઓક્સિજન પરમાણુ તેમાં ઉમેરાય છે. ફેરિક ઓક્સાઇડમાં Fe3O રિડક્શન થાય કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થાય છે. પાછું એકવાર Fe3O4 માંથી Fe બને, ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન. એલ્યુમિનિયમમાંથી Al2O3 બને, એલ્યુમિનિયમમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન. ત્રીજું,
સોડિયમ વત્તા હાઇડ્રોજનમાંથી સોડિયમ હાઇડ્રાઇડ. સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન. H2 માંથી NaH બને છે. અહીંયા હાઇડ્રોજનમાં વિદ્યુત ધનમય ઉમેરાય છે. આ ધન ને ઋણ વિદ્યુત ધનમય ઉમેરાય છે એટલે રિડક્શન. માત્ર વિદ્યુત ઋણતાની સંકલ્પના કાળજીપૂર્વકના ઉપયોગથી આપણે તારણ કાઢીએ કે સોડિયમનું ઓક્સિડેશન અને હાઇડ્રોજન રિડક્શન થાય. રેડોક્સ પ્રક્રિયાને અલગ રીતે વ્યાખ્યાયિત કરવા પ્રક્રિયા 3 ને પસંદ કરવામાં આવી છે. એનું કારણ તમને કહું, અહીંયા પાલન થતું નથી કારણ કે વ્યાખ્યા ખોટી પડે. હાઇડ્રોજનને આધારે સાચી. જો અહીં સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે રિડક્શન. H2 ના અણુમાંથી એક અણુમાં 2 હાઇડ્રોજન હતા તો અણુસૂત્ર ધ્યાનમાં લેવાનું. તો એક હાઇડ્રોજન દૂર થયો, અણુસૂત્રમાં હાઇડ્રોજન 2, અહીંયા એક હાઇડ્રોજન દૂર થયો એટલે ઓક્સિડેશન. પરંતુ અહીંયા તમે જો આ ધન છે ને ઋણ છે તો અહીંયા ખરેખર H2 માંથી H- બને તો અહીંયા વિદ્યુત ઋણમય તત્વ દાખલ થાય છે. તો ખરેખર એનો વિદ્યુત ઋણમય તત્વ દાખલ થાય છે તો ખરેખર તેને શું કહેવાય તે બોલો. અહીંયા આગળ વ્યાખ્યા તમે જુઓ. અહીંયા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. તો અહીં વિદ્યુત ધનમય દાખલ થાય તો આ રિડક્શન થયું કહેવાય. એટલે જૂનવાણી વ્યાખ્યા લાગુ પડતી નથી એટલે એને આપણે અલગ રીતે ઇલેક્ટ્રોન વિનિમય પદ. એટલે જૂનવાણી વ્યાખ્યાઓ છે એ સંપૂર્ણપણે લાગુ પડતી નથી એટલે આપણે આધુનિક વ્યાખ્યાઓ તરફ જશું. અને અહીં સુધી રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આટલું વાંચી લેજો. આ બધી પ્રસ્તાવના જ હતી, કોઈ ક્વેશ્ચન નહોતો, બધા MCQ હતા.